हेलो स्टूडेंट, હવે જો ધોરણ 7 ની અંદર આપણે છઠ્ઠું ચેપ્ટર જોતા હતા ત્રિકોણ અને તેના ગુણધર્મો, બરાબર। તો દરેક સ્ટુડન્ટને ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે આપણે જ્યાં સુધી કરાયું તમને, જ્યાં સુધી લખાયું છે, જ્યાં સુધી તમને સમજાવ્યું છે એ દરેક વસ્તુ તમારી સ્વાધ્યાય પોથીની ચોપડામાં પૂરું હોવું જોઈએ। હોમવર્ક બી દરેક વિદ્યાર્થીએ પૂરું કરવાનું, ટાઈમસર દરેકે કામ કરવાનું છે, કેમ કે એક્ઝામ આવવાની છે, બરાબર। તો એને ધ્યાનમાં રાખી આપણે આ લખવાનું ને એ બધું કમ્પ્લીટ પૂરું સ્વાધ્યાય પોથીની અંદર અને ચોપડાની અંદર હોમવર્ક બી જે તમને આપવામાં આવે છે એ હોમવર્ક બી તમારે પૂરું કરવાનું રહેશે। હવે આપણે અહીંયા જે ત્રિકોણ અને તેના ગુણધર્મો વિશે એક નવો પોઈન્ટ આપણે શીખવાનું છે, કાટકોણ ત્રિકોણ અને પાયથાગોરસનો ગુણધર્મ। એ કાટકોણ ત્રિકોણ, ત્રિકોણની અંદર આપણે ત્રણ પ્રકાર, ખૂણાને આધારે ત્રણ પ્રકાર છે, કયા કયા? લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ। તો જે કાટકોણ ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ વિશે આપણે ભણવાનું છે। તો કાટકોણ ત્રિકોણની આકૃતિ અહીંયા આપણે દોરીએ એટલે તમને વધારે આઈડિયા આવશે કે આ આપણે ત્રિકોણ દોરી, બરાબર। તો ત્રિકોણ A B C, એમાં B છે કાટખૂણો છે, અહીંયા આપણે ત્રિકોણ દોરી કે ત્રિકોણ ABC, એમાં ખૂણો B, બરાબર। એ કયો છે? કાટકોણ છે, અને કાટખૂણાનું માપ કેટલું હોય? 90 અંશ। માપ કેવું હોય? 90 અંશ। કાટખૂણાની જે સામેની બાજુ છે એને આપણે કર્ણ કહેવાય। શું કહેવાશે? કર્ણ। શું કહેવાય? કર્ણ। તો જે કાટખૂણાની સામેની બાજુ, અહીંયા ત્રિકોણની અંદર કાટખૂણાની અંદર જો કાટકોણની સામેની બાજુ શું કહેવાય? કર્ણ કહે છે। તો ત્રિકોણ ABC માં AC શું છે? કર્ણ છે। AC શું છે? એનો કર્ણ છે, બરાબર। તો જે 90 અંશની અંદર પછી જો કાટકોણ અનની સામેની બાજુ કર્ણ એને આપણે કહીએ છીએ। કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ સૌથી મોટી બાજુ છે। કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ સૌથી મોટી બાજુ છે, કે જે આની અંદર આપણે તમે જોશો તો જે બાજુઓ આપણને ત્રણ બાજુઓ આપી છે AB BC અને AC, એમાં જે આ બાજુનું માપ છે સૌથી વધારે કેવું હોય? સૌથી વધારે હોય છે। તો એ વસ્તુ યાદ રાખવાની। તો એના આધારે તો કાટકોણ ત્રિકોણની અંદર એને આધારે આપણે આગળ જે ભણી ગયા બે બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં કેવો હોય? વધારે, અને બે બાજુના માપનો તફાવત એ ત્રીજી બાજુ કરતાં કેવો હોય? ઓછો। હવે એની અંદરથી આપણે એનું સૂત્ર છે કાટકોણ પાયથાગોરસનો ગુણધર્મ એની અંદર કયો છે? તો પાયથાગોરસનો ગુણધર્મ છે કર્ણનો સ્ક્વેર બરાબર બાજુનો સ્ક્વેર પ્લસ બાજુનો સ્ક્વેર। એટલે બાજુ એટલે બે બાજુ થાય, એક બાજુ અને બીજી બાજુ AC AB નો સ્ક્વેર। એ રીતે આપણે એની અંદર હવે જો આ સૂત્ર આની અંદરથી આપણે જોયો છે AC નો સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર। તો આ બે બાજુથી આપણે એની અંદર તો આ જે નિયમ છે, આ સૂત્ર છે, આ એક જ સૂત્ર છે। તમારે એની અંદર આપણે બે રીતે શીખવાડ્યું છે તમને કે જ્યારે આકૃતિનું કોઈ નામ આપ્યું છે અને નામને આધારે તમારે એની અંદર લેવું છે, તો એને આપણે આ રીતે લઈ શકાય છે કે જેની અંદરથી આપણને ખબર પડી જાય કે કેવી અને કઈ માપનું આપણને આપેલું છે। ઉદાહરણ તરીકે આપણે એને સમજીએ, બરાબર। તો એની અંદરથી કે ત્રિકોણ ABC માં AB બરાબર જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાથી આપણે એને સમજવાનું કે જેનું જે માપ આપણને આપ્યું છે એ માપથી આપણે એની અંદર સમજી લઈએ તો એની અંદરથી ખબર પડી જાય આપણને કે AB બરાબર 3 સેન્ટીમીટર છે, BC બરાબર 4 સેન્ટીમીટર, કેટલું છે? 4 સેમી,
હોય તો એસી શોધો। બરાબર, શું શોધવાનું છે? એસી નું માપ શોધવાનું છે। દાખલા તરીકે આપણે આ કાટકોણ ત્રિકોણ દોરી દીધું, અહીંયા a b અને c b, પછી ab નું માપ આપણને 3 સેન્ટીમીટર આપ્યું છે, આનું bc નું માપ 4 સેન્ટીમીટર આપ્યું છે, આનું માપ આપણે શોધવાનું છે। હવે આનું માપ આપણે શોધવા માટે આ જે સૂત્ર છે, સૂત્રનો ઉપયોગ કરીએ। AC નો સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર પ્લસ BC નો, તો AB નો સ્ક્વેર આપણે શોધવાનો છે, BC નો સ્ક્વેર, તો AB નો AC નો સ્ક્વેર શોધવાનો છે। AB 3 સેન્ટીમીટર અને BC 4 સેન્ટીમીટર, તો 3 નો સ્ક્વેર 9 અને 4 નો સ્ક્વેર 16 બરાબર, અને કરી દઈએ કેટલા થાય? 25। હવે AC નો સ્ક્વેર અહીંયા આપણે 25, હવે સ્ક્વેર છે ને એનો વર્ગમૂળની અંદર આપણે લખી દઈએ, તો 25 નું વર્ગમૂળ લખવાનું, તો કેટલો આવે? 5। તો સ્ક્વેર અને આ વર્ગમૂળ ચિહ્નનું એટલે AC બરાબર કેટલા થઈ ગયા? 5 સેન્ટીમીટર। કેટલા થઈ ગયા? 5 સેન્ટીમીટર। તો આ રીતે આપણે એની અંદર જે માપ આપણે આપી, તો કાટકોણ ત્રિકોણ આપણને આપ્યું હોય તો કાટકોણ ત્રિકોણ એ રીતે આ રીતે આપણે એને લખી શકીએ। અને જે આપણે માપ આપ્યું છે, માપને આધારે આ પાયથાગોરસનો જે ગુણધર્મ છે, કર્ણનો સ્ક્વેર બરાબર બાજુનો સ્ક્વેર પ્લસ બાજુનો સ્ક્વેર, તો એ નિયમથી આપણે એની અંદર લખી શકીએ। ઉદાહરણથી પણ આપણે સમજાવ્યું તમને કે એને કેવી રીતે કરી શકાય છે અને આપણે કેવી રીતે આપેલું હોય તો આપણે એની અંદર સ્ક્વેરને આધારે જે માપ આપણને આપ્યું છે એ માપને આધારે પણ લખી શકાય છે। આટલું લખી દો તમે। હવે આપણે સ્વાધ્યાય જે છે 6.5 એ આપણે જોવાનું છે। અહીંયા તમે આટલા સુધી લખી દો। જે સૂત્રો જે ચેપ્ટરની અંદર જે સૂત્ર આવતા હોય, જે પ્રમાણે જે વસ્તુ આવતી હોય દરેકે વ્યવસ્થિત રીતે લખવાનું છે એની અંદર, બરાબર। તો ધ્યાન રાખવાનું કે કેવી રીતે આપણને આપેલું છે, બરાબર, એના આધારે તમારે વ્યવસ્થિત એને લખાવવું જોઈએ। તો એમાંથી આપણને તમને ખબર પડશે કે કઈ રીતે તમારે કરવાનું છે। હવે જો સ્વાધ્યાય 6.5 દાખલા નંબર 1, ત્રિકોણ PQR માં P કાટખૂણો છે। જો PQ બરાબર 10 સેન્ટીમીટર અને PR બરાબર 24 સેન્ટીમીટર હોય તો QR શોધો, બરાબર। હવે પહેલા ત્રિકોણ PQR આપણે અહીંયા દોરી દીધું, આ રીતે ત્રિકોણ આપણે P કાટખૂણો છે એટલે PQR બરાબર, એ રીતનું માપ આપણે લખી દીધું। એમાં આપણે શું કીધું છે? PQ બરાબર 10 સેન્ટીમીટર છે, PQ આ PQ બરાબર છે 10 સેન્ટીમીટર છે। પછી PR છે 24 સેન્ટીમીટર છે, PR કેટલું છે? 24 સેન્ટીમીટર છે, અને આ માપ આપણે શોધવાનું છે, આનું માપ શોધવાનું છે। હવે આ કાટકોણ ત્રિકોણ થાય છે, શું થાય છે? કાટકોણ ત્રિકોણ। હવે કાટકોણ ત્રિકોણ થાય છે એટલે એની અંદરથી ખબર પડી ગઈ કે કર્ણ કયો છે, તો કર્ણને આધારે આપણે આ કર્ણ થયું તેના આધારે આપણને ખબર પડી કે QR નો સ્ક્વેર બરાબર શું આવશે? RP નો સ્ક્વેર પ્લસ PQ નો સ્ક્વેર, બરાબર। હવે જો PR નો સ્ક્વેર એટલે 24 નો સ્ક્વેર પ્લસ PQ નો સ્ક્વેર એટલે 10 નો, 24 નો સ્ક્વેર, તો 24 ગુણ્યા 24 તમારે કરવાના રહેશે। તો 24 નો સ્ક્વેર આપણે લખવું છે કેટલા થાય? 576 પ્લસ 10 નો સ્ક્વેર કેટલા થાય? 100 થાય। બંનેનો સરવાળો કરી દઈએ
બરાબર 576 પ્લસ 6 એટલે 676 થશે. તો 676 છે બરાબર. અહીંયા r નો સ્ક્વેર આપણને આપ્યો છે તો 676 તો એને વર્ગમૂળની અંદર આપણે લખીએ તો આનું વર્ગમૂળ આપણે શોધવાનું છે. 676 એ શાનો વર્ગ છે તો વર્ગ એટલે એની અંદર આપણે એવી બે સંખ્યા જે રીતે આપણે અહીંયાથી 24 * 24 કર્યા એમ 676 ની અંદર કઈ સંખ્યાનો કઈ રીતે ગુણાકાર કરે તો એ આપણે જોવાનું કે એનો જે વર્ગમૂળ છે તે વર્ગમૂળ કેટલું થશે. તો વર્ગમૂળ એની અંદરથી આપણે ક્યાં વર્ગની અંદર લખીને વર્ગમૂળની અંદર લખ્યું તો કેવી રીતે આપણે એને શોધી શકીએ કે 26 કેટલું થશે 26. તેનો જવાબ આપણને 26 મળે છે જે સંખ્યા આપણને આપેલી છે બરાબર. એટલે QR બરાબર કેટલા થાય 26 સેન્ટીમીટર. કેટલા થશે 26 સેન્ટીમીટર જે માપ આપણને આપ્યું છે. તો અહીંયા આપણને જે ભાગ આપણને આપેલો છે એના પરથી આપણને ખબર પડી જાય કે કયો ભાગ કેવી રીતે આપણે લેવાનો છે. તો આ રીતે આપણે એની અંદર દાખલો ગણી શકીએ બરાબર. પછી જો દાખલા નંબર 2 આપ્યો છે ત્રિકોણ ABC માં C કાટખૂણો છે બરાબર. તો C કાટખૂણો થી આપણે એને દર્શાવવાનું છે કે કેવી રીતે આપણને આપેલું છે. તો C કાટખૂણાને આધારે એની અંદર આપણે લખી દઈએ C કાટખૂણો દર્શાવી દીધો આપણે. આ C આ A B અને C આ C કાટખૂણો AB એ શું છે કર્ણ છે. એની અંદર જો AB બરાબર 25 સેન્ટીમીટર અને AC બરાબર 7 સેન્ટીમીટર. AB બરાબર અહીંયા 25 સેન્ટીમીટર અહીંયા 7 સેન્ટીમીટર. તો આપણે CB શોધવાનો છે. શું શોધવાનું છે CB શોધવાનો છે. આ વર્ગ છે એટલે ધ્યાન રાખજો એની અંદર વર્ગની અંદર શું કરવાનું તો 24 નો વર્ગ આપણે 24 વડે ગુણાકાર કરવાનો છે. 576 આપણે જોઈએ કે કઈ સંખ્યાનો વર્ગ થાય તે વર્ગ આપણને ખબર પડી જાય કે વર્ગ જે છે એટલે એની સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ એટલે આપણને એની અંદર ખબર પડી જશે કે કઈ સંખ્યા આપણે કેવી રીતે લેવાની છે. હવે જો આની અંદર કર્ણ એટલે આપણે કર્ણ લખ્યો છે તો કર્ણ આમાં કયો આપ્યો છે AB નો સ્ક્વેર. સૂત્ર બનાવીએ AC નો સ્ક્વેર પ્લસ CB નો સ્ક્વેર. AC નો સ્ક્વેર જે છે તો AC નો સ્ક્વેર એટલે 25 નો સ્ક્વેર સોરી AB નો સ્ક્વેર એટલે 25 નો સ્ક્વેર. AC નો સ્ક્વેર એટલે 7 નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર. તો BC આપણે આપેલો છે નહીં તો BC નો સ્ક્વેર એમને આપણે લખીએ. 25 નો સ્ક્વેર કેટલો થશે 625. 7 નો સ્ક્વેર 49 પ્લસ CB નો સ્ક્વેર. હવે જો અહીંયા આ વસ્તુને આપણે જે રીતે આપણે આપેલું છે 49 ને પ્લસ આ સાઈડ આવશે તો માઈનસ એટલે કેટલા થશે 625 માઈનસ 49 બરાબર કેટલા થશે BC નો સ્ક્વેર. કેટલા થશે BC નો સ્ક્વેર. તો અહીંયા આપણે આપેલું છે પ્રમાણે એને માઈનસ કરી આપેલું તો કેટલા થશે 576 બરાબર CB નો સ્ક્વેર. હવે આને આ રીતે લખીએ અથવા CB નો સ્ક્વેર બરાબર વર્ગમૂળની અંદર 576 આપણે એનું વર્ગમૂળની અંદર દર્શાવી દીધું. હવે આ સાનો થશે તો 576 એ સાનો છે એ આપણને ખબર કે 24 સાનો છે 24 નો 24 આપણને મળી ગયું એટલે BC બરાબર કેટલા થશે 24 સેન્ટીમીટર. કેટલા થશે 24 સેન્ટીમીટર. આ રીતે આપણે એનું માપ શોધી શકાય. જે માપ આપણને આપ્યું છે તે માપથી આપણે એને લખી શકાય છે. દાખલા નંબર 3 જો 15 મીટર લાંબી નિસરણીને દિવાલ સાથે ટેકાવતા તે જમીનથી 12 મીટર ઊંચી બારી સુધી બરાબર 12 મીટર ઊંચી બારી સુધી પહોંચે છે. નિસરણીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર a શોધો બરાબર. હવે આપણને જે માપ આપ્યું છે એ માપની અંદરથી આપણે એની અંદર લેવાનું છે કે કયું માપ કેવી રીતે આપણને આપેલું છે. તો એ માપ આપણને જે આપેલું હોય એ માપને આધારે આપણને ખબર પડી જાય કે માપ આપણને આ રીતે આપેલું છે તો આપણે આ રીતે એને લખી શકીએ છીએ. હવે જો 15 મીટર લાંબી નિસરણી છે
દિવાલ સાથે ટેકાવતા 12 મીટર ઊંચી બારી, જે 12 મીટર ઊંચી બારી છે તેની આકૃતિથી આપણે એને સમજીએ છીએ. આ 12 મીટર બારી છે, બરાબર. હવે નિસરણીને આ રીતે, આ જમીનનો ભાગ છે આ રીતે લંબાઈ છે, આ નિસરણીનો ભાગ છે, નિસરણી 15 મીટર છે, અહીંયા આપણને આપ્યું છે 15 મીટર અને આપણને 12 મીટર આપેલું છે. તો એ ભાગથી આપણે દર્શાવો અને જે એ છે જમીન પરના છેડાનું દિવાલ સુધીનો, આ દિવાલથી આ જમીનનો છેડો એ આપણે એ ધારી લીધો છે. એ થી આપણે એને લખી, અહીંયા દાખલા તરીકે આપણે ABC લખી દીધી, બરાબર. તો ABC એ છે અને આપણે મતલબથી એને લખી દીધું. હવે જો તો આની અંદર આપણે એનું સૂત્ર લખીએ, AC નો સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર પ્લસ BC નો. હવે જો AB નો સ્ક્વેર AC નો સ્ક્વેર એટલે 15 નો સ્ક્વેર આપણે આપી દીધું છે, AB નો સ્ક્વેર એટલે 12 નો સ્ક્વેર આપણે લખ્યું છે પ્લસ BC નો સ્ક્વેર એ આપણે આપેલો છે, એટલે માપ આપી જોડે છે નહીં, એ માપ નથી તો એ માપ આપણે લાવવાનું છે. તો 15 નો સ્ક્વેર કેટલો થશે 225, કેટલો થશે 225 બરાબર. 12 નો સ્ક્વેર 144 થશે, બરાબર. પ્લસ BC આપણને આપેલો નથી તો BC નો સ્ક્વેર આપણે એમ લખી દીધો. હવે 144 આ બાજુ જશે માઈનસ થઈ જશે, 225 માઈનસ 144 બરાબર BC નો સ્ક્વેર. હવે 125 માંથી 144 આપણે શું કરવાના છે માઈનસ કરવાના છે. શું કરવાના છે માઈનસ. તો ધ્યાન રાખવાનું છે જે રીતે આપણે કરીએ છે એને કેવી રીતે લખી શકાય અને કેવી રીતે આપણને આપેલું છે એ દરેક વસ્તુને ધ્યાન રાખીને આપણે કરવાનું. આમાંથી માઈનસ કરીએ 225 માંથી 144 માઈનસ કરીએ તો કેટલા વધશે, તો અહીંયા જે સંખ્યા આપણને વધે છે બરાબર 4 માંથી 5 એટલે 1 વધ્યો, 5 10 તો નહીં તો 12, 12 માંથી 4 માઈનસ કરીએ એટલે કેટલા વધશે 8 વધશે. અને અહીંયાથી 10 એટલે 81 અને આપણે કેટલા વધશે 81 વધશે. 81 બરાબર શું આવશે BC નો સ્ક્વેર. હવે અહીંયા આપણે BC નો સ્ક્વેર લખ્યો છે બરાબર. અહીંયા આપણે વર્ગમૂળની અંદર 81, 81 શાનો વર્ગ છે 9 9 81 એટલે 9 થઈ ગયા. એટલે BC બરાબર કેટલા થાય છે 9 મીટર અથવા A બરાબર 9 મીટર. BC એ છે ને, BC એ શું છે તો BC આપણને જે આપ્યો છે એ BC નું માપ આપણને એ જે માપ છે એ માપ આપણને એ રીતે આપેલું છે. જે રીતે આપણને માપ આપ્યું હોય એને ધ્યાન રાખવાનું, આપણે કયું માપ કેવી રીતે આપણને આપેલું છે એ માપથી જ આપણે એની અંદર લખી શકીએ કે એની અંદર આપણે આ માપ આ રીતે આપ્યું છે તો આપણે આ રીતે લખી શકીએ. તો આ રીતે આપણને જેનું માપ, જો અહીંયા આકૃતિ નથી પણ આપણે આકૃતિ દોરી, આ નિસરણીનો ભાગ છે. શાનો ભાગ છે નિસરણીનો ભાગ છે, તો આ ધ્યાન રાખવાનું. નિસરણી છે આ નિસરણી આપેલ કે દિવાલ થી આનું અંતર કેટલું છે, દિવાલથી જમીનનું અંતર કેટલું છે, તો એ અંતર આપણે શોધવા માટે જે નિસરણી મૂકેલી હતી એના પરથી આપણે સૂત્ર બનાવી દીધું કે જો દિવાલથી અહીંયાથી એનું જે અંતર છે 12 મીટર આપણને આપ્યું છે 15 મીટર. સૂત્ર તમારે યાદ રાખવાનું છે, જે પણ સૂત્ર આપણે બનાવતા આવડવું જોઈએ. કર્ણ ખબર પડી જાય આકૃતિની અંદર, જો આની અંદર બી આ કર્ણ શોધવાનું છે તો પછી આપણે જો કર્ણ શોધવાનું તો ઈઝી રહેશે, પણ જ્યારે આપણે અહીંયાથી જે શોધીએ છે બરાબર એને ધ્યાન રાખવાનું કે કેવી રીતે આપણે એને શોધી શકાય છે. તો એ શોધવા માટે એના આધારે આપણે એને લખી શકીએ કે આને આ રીતે આપણે શોધી શકીએ અને એને આધારે લખી શકાય છે. તો એ માપને આધારે આપણે એને લખી શકીએ. તો જ્યારે બી આપણે આ બાજુ કર્ણ આપી દીધું હોય બીજી કોઈ બાજુનું માપ શોધવાનું હોય ત્યારે આપણે એને માઈનસ કરવાનું આવે, એ આપણે સમીકરણની અંદર બની ગયા કે બરાબરની કોઈ પણ બાજુ જઈએ આપણે એટલે પ્લસનું માઈનસ અને માઈનસનું પ્લસ થઈ જાય. પછી તમને એમ પ્રશ્ન થાય પહેલા આપણે વર્ગમૂળની અંદર પેલા 676 લખ્યા, 26 કેવી રીતે આવ્યા, તો 26 લાવવા માટે આપણે એનું વર્ગમૂળ શોધવાનું. વર્ગમૂળ કેવી રીતે શોધાય હું તમને શીખવાડી દઉં. અહીંયા આપણે તમને આપ્યા છે 676 આપ્યા છે તો તમને વિભાજ્યતાની ચાવીઓ તો આવડે જ છે. વિભાજ્યતાની ચાવીઓને આધારે આપણે એનું વર્ગમૂળ લખી શકીએ કે જે સંખ્યા આપણને આપી છે, તો જે પણ સંખ્યા આપણને આપી છે
એ સંખ્યાને વર્ગમૂળની અંદર આ રીતે આપણે એને શોધી શકાય છે. તો ધ્યાન રાખવાનું કેવી રીતે આપણે શોધી શકીએ. તો 676 આપ્યા છે બરાબર. તો એને આ રીતે આપણે ભાગ પાડે, જે રીતે આપણે ગુસા અને લસા શોધીએ છીએ, તમે ગુસા અને લસા વિશે ભણી ગયા છો એ રીતે અહીંયા બે ભાગ ચાલશે. તો બે ભાગ ચાલે છે તો અહીંયા આવશે 3, અહીંયા આવશે 3 અને અહીંયા 1 વધ્યો એટલે અહીંયા આવશે બરાબર. હવે બે ભાગ ચાલે આપણે, તો બે ભાગ ચાલે તો 2 એકા 2, 2 6 12, 1 વધ્યો 2 9 હવે આની અંદર જો તો બે ભાગ ચાલશે નહીં બરાબર, કેમ કે એકમનો અંક કેવો છે 9 છે. ચાવીની અંદર જો 2 ને એકમનો અંક 9 આવે નહીં. સરવાળો ત્રણેય ભાગ ચાલે છે તો સરવાળો કરો તો 16 થાય. તો એને 3 વડે ભાગી ના શકીએ, 4 વડે તો 5 વડે પણ ના ભાગી શકીએ, 7 વડે કરો તો 7 * 14 2 વધ્યા, તો 7 * 4 28, એમાં પણ આપણે ભાગી શકાશે નહીં. તો હવે શું કરીશું તો 169 એને 13 વડે જ ભાગાકાર ચાલે. તો 13 અને 13 એકા બે ની જોડ બનાવી દીધો, 2 નો સ્ક્વેર 13 નો સ્ક્વેર. તે આ રીતે આપણે લખી શકીએ 2 * 2 પછી 13 * 13 સ્ક્વેર બનાવી દીધો આપણે, 2 નો સ્ક્વેર 13 નો સ્ક્વેર એટલે બે વખત આપણે સ્ક્વેર અને વર્ગમૂળ કાઢી 2 * 13 13 * 26 26 જવાબ એનો આપણને મળી ગયો. આ રીતે આપણે જે સંખ્યા આપણને આપી છે, દાખલા તરીકે જો આમાં 81 જવાબ આવ્યો તો આપણે આને 3 વડે ભાગ ચાલશે તો 27 થશે, અહીંયા 3 વડે ચાલશે તો 9 થશે, 3 એ 3 અને 3 એકા 3. તો જો બે ની જોડ બની ગઈ 3 નો સ્ક્વેર 3 નો સ્ક્વેર, સ્ક્વેર અને સ્ક્વેર નીકળે તો 3 * 3 કરી દઈએ, 3 * 3 3 તરી 9, તેનો જવાબ આપણને 9 મળી ગયો. તો આ રીતે આપણે એની અંદર જે આપણને આપેલો હતો એ રીતે આપણે એને શોધી શકીએ. તો આ રીતે આપણે ખબર પડે વર્ગમૂળ જે શોધીએ એ વર્ગમૂળ કેવી રીતે કરી શકાય છે. આટલા સુધી આપણે કરવાનું છે. બાકીનું જે છે એ બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.